પ્રણામ. વર્તમાન પ્રેસિડેન્ટ શીલાબેન શાહે એક પ્રોજેક્ટ ચાલુ કર્યો છે, યુવા શક્તિ ગતિમાન ફેડરેશન શક્તિમાન. આ યંગસ્ટર્સ માટે ખૂબ જ મહત્ત્વનો એક પ્રોજેક્ટ એમના દ્વારા શરૂ કરવામાં આવેલો છે, જેની અંદર પ્રોફેશનલ્સ ખાસ કરીને જોડાઈ શકે છે, જેમ કે લોયર્સ થઈ ગયા, એન્જિનિયર, CA, ડૉક્ટર્સ. આ લોકો બધા આ પ્રોજેક્ટમાં જોઈન થઈ અને બધાને જ ખૂબ જ લાભ થઈ શકે એવું છે. મારી બધાને એક અપીલ છે કે એસ્પેશિયલી જેટલા બી લોકો એડ્યુકેટેડ છે એને મારી અપીલ છે કે તમે આ પ્રોજેક્ટમાં જરૂરથી જોઈન થશો. આ ઘોઘારી સમાજ માટે અને આપણા બધાના પર્સનલ ડેવલપમેન્ટ માટે આ ખૂબ જ હેલ્પફુલ થઈ શકે છે. માટે ખાસ મારી તમને એક અપીલ છે, જરૂરથી અગર આપ પ્રોફેશનલ યા એડ્યુકેટેડ છો તો જરૂરથી આ પ્રોજેક્ટમાં જોઈન થશો. આભાર. હેલો એવરીવન, મારું નામ જીનવ શાહ છે. હું કોમ્પ્યુટર એન્જિનિયર છું અને અત્યારે બ્રાઉઝર સ્ટેક કંપનીમાં કામ કરી રહ્યો છું. કરંટ પાર્ટી પ્રેસિડેન્ટ શીલાબેન શાહ દ્વારા યુવા ઉર્જા દિવાકર એ ખૂબ જ સરસ ઇનિશિયેટિવ છે. એ ઘોઘારી સમાજના યંગસ્ટર્સ માટે ખૂબ ઉપયોગી થશે. એમણે જે સાથે મળીને ડૉક્ટર, એન્જિનિયર્સ, એડવોકેટ, CA બધાને સાથે મળીને જે એક ઇનિશિયેટિવ સ્ટાર્ટ કર્યો છે, એનાથી બધાની થિંકિંગ, બધાના પ્રોફેશન્સના આઉટકમ્સ એક સાથે થઈને આપણે સમાજ માટે ખૂબ સરસ આગળ પ્રગતિ કરી શકશું. થેન્ક યુ સો મચ શીલાબેન ફોર સ્ટાર્ટિંગ ધીસ ઇનિશિયેટિવ. મેનેજમેન્ટ માટે જે આવ્યા તેજસભાઈ અને ઈશાંતભાઈ, એક તો આજનું આ આયોજન એ એટલું બધું સુંદર હતું અને ખરેખર આપણને બહેનોને એકદમ ઉપયોગી થાય એવું છે. એટલે આ ખાસ કહેવાનું છે કે આજે તમે સાંભળ્યું છે, હજી આજે સાંભળ્યા પછી તમને યાદ રહેવાનું નથી કે એને આજે એક જ દિવસમાં, એક જ કલાકમાં એટલી બધી વસ્તુઓ કહી દીધી છે કે આપણને બધી વસ્તુ યાદ ન રહે. સમજાઈ ગયું છે પણ યાદ ન રહે. એટલે YouTube પર આવશે જ, બધાએ દર મહિને પાછું જોવું.
અને એક વખત સાંજે યુટ્યુબ પર બેસી અને પરિવાર આખું અથવા હસબન્ડ એન્ડ વાઈફે આ ખાસ જોઈ અને વિચારી અને આ વસ્તુ પર પ્રયોગ કરો. ખાલી સાંભળવું જરૂરી નથી, અમલમાં મૂકવું. આપણે એમ કહે છે કે નોલેજ હોવું, પણ આચરણમાં પણ આવવું તો જોઈએ ને. એટલે આનું આચરણ કરવું બહુ જરૂરી છે. કે માની અભિવ્યક્તિ ખૂબ સરસ રીતે પ્રસ્તુત કરી અને આજે આપણે વર્ષોથી જોઈએ છીએ કે માં અને એના માટેના તમે શ્લોક પણ સાંભળ્યા, કવિતાઓ પણ સાંભળી અને બધી જ રીતે દરેકે જુદા જુદા પ્રકારે માની અભિવ્યક્તિ કરી. માં આજે મધર્સ ડે પહેલા કેમ નહોતો ઉજવાતો, અત્યારે જ કેમ ઉજવાય છે? કારણ પહેલા બધા સાથે જ રહેતા હતા, બધાને અહેસાસ હતો. આજે દીકરાઓ ફોરેન જાય, અહીં જાય, ત્યાં જાય, એટલે એમ થાય કે વર્ષમાં એક વખત તો માને યાદ કરી લઈએ આપણે. એટલે આ માતૃત્વની એક અભિવ્યક્તિ છે અને ખૂબ સુંદરતાથી બધાએ પ્રસ્તુત કરી. અને શીલાબેન, તમે આ ખૂબ જ સરસ સુંદર પ્રોગ્રામનું આયોજન કર્યું. તમને ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ જ સુંદર અને સરસ હતો. મિસ કરવાનું મન નહોતું થતું, એટલે વહેલા ઉઠીને પણ આખો પ્રોગ્રામ જોયો છે. એટલું બધું સરસ બધાએ વર્ણન કર્યું છે મા વિશેનું, અને એ તો ખરેખર અવર્ણનીય છે. અને નાના મોટા બધા જ પાર્ટિસિપેટ થયા અને બધાએ બહુ સરસ અભિવ્યક્તિ વ્યક્ત કરી છે. શીલાબેન, આ પ્રોગ્રામ બહુ જ સરસ રીતે તમે આયોજન કર્યું અને કળાબેન તથા સુચિ વડાલિયાને પણ ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ. જય જિનેન્દ્ર. શ્રી નવખંડા પાર્શ્વનાથાય નમો નમઃ. ફેડરેશનનો લેટેસ્ટ અત્યારે આપણે નવા વર્તમાન પ્રમુખ શીલાબેન શાહ એટલે મારા દ્વારા જે પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યો છે તેનું નામ છે યુવા શક્તિ ગતિમાન ફેડરેશન શક્તિમાન. અત્યારની પરિસ્થિતિ એવી છે
કે દરેકે આપણા પરિવારના દરેક સંતાનો ખૂબ સરસ હાઈલી ક્વોલિફાઈડ થયેલા છે અને એ ક્વોલિફિકેશન આપવા માટે ઘોઘારી મહિલા મંડળ ફેડરેશન ખૂબ અવનવા પ્રોજેક્ટો કરે છે. દરેક પાસ પ્રેસિડેન્ટ દ્વારા પ્રોજેક્ટો ચાલુ રહ્યા છે અને ઘોઘારી સમાજ પણ ઘણી સરસ સહાય કરી રહ્યું છે. અને તેનું રિઝલ્ટ શું છે? આપણી પાસે ડૉક્ટર, એન્જિનિયર, CA, MBA, એડવોકેટ એટલું સરસ બુદ્ધિધન તૈયાર થઈ ગયું છે. આ છે આપણું યુવાધન. પરંતુ આ યુથ છે ને ક્યાંક ને કાંઈક કોઈક કારણોસર સમાજ સાથે કનેક્ટ નથી થઈ શક્યું. તે લોકોનું ઇન્વોલ્વમેન્ટ, આ જે યુથ છે એ યુથનું ઇન્વોલ્વમેન્ટ સમાજ સાથે જોઈએ તેવું રહ્યું નથી અને તેઓ સમાજના કાર્યક્રમોમાં પાર્ટિસિપેટ થઈ શકતા નથી. એઝ અ ફેડરેશન પ્રેસિડન્ટ મને એવો વિચાર આવ્યો કે અત્યારે ઘોઘારી સમાજની શું એવી નીડ છે કે જે કરવું ખૂબ જરૂરી છે અને બસ એમાંથી આ પ્રોજેક્ટનો ઉદ્ભવ થયો. આ દરેક બુદ્ધિધનને આપણું જે યુવા જૂથ છે એ યુવા જૂથને એક પ્લેટફોર્મ પર લાવવાનું નક્કી કરવામાં આવ્યું અને તેમના મિટિંગો શરૂ થઈ ગઈ છે અને આપણે એમાં ઘણા જ સફળ થઈ રહ્યા છીએ. આ પ્રોજેક્ટ ખરેખર ઘોઘારી સમાજની આગળનું વિઝન ધરાવવા માટે, પ્રગતિ કરવા માટે ખૂબ જરૂરી છે. કારણ આ યુવાધનના દ્રષ્ટિકોણ, તેમની ઉર્જા, તેમના વિચારોથી સમાજ એક નવી જ દિશામાં પ્રગતિ કરશે અને હરણફાળ પ્રગતિ થશે. તો તેના માટે આપણે ગૂગલ ફોર્મ બનાવ્યા છે અને એ ગૂગલ ફોર્મ દરેક મહિલા મંડળમાં મૂકવામાં આવશે. ફરીથી આ પ્રોજેક્ટ ફક્ત ઘોઘારી મહિલા મંડળ ફેડરેશનનો પ્રોજેક્ટ નથી. જેઓ પણ મારી આ સ્પીચ હમણાં સાંભળી રહ્યા છે, જેઓ પણ યુટ્યુબમાં લાઈવ સાંભળી રહ્યા છે, દરેકને હું અપીલ કરું છું કે મહિલા શું અને પુરુષ શું, અત્યારે ઘોઘારી સમાજનો એક થવાનો સમય આવી ગયો છે. આપણા સમાજને સાથે જોડવાનો, યુથને સાથે જોડવાનો આ સમય પાકી ગયો છે. તો બધા જ મંડળોને, જૈન મિત્ર મંડળોને, મુંબઈમાં શું, કોઈ પણ સિટીમાં હો, તમે આ યુવા યુથને આપણી સાથે જોડો અને બને તેટલા વધારેમાં વધારે સંખ્યામાં આપણે આ ગૂગલ ફોર્મ ભરીએ. અમે લોકોએ ગૂગલ ફોર્મ બહાર પાડ્યા છે, તમારે મોબાઈલમાં જ ભરી અને મોબાઈલમાં જ સેન્ડ કરવાના છે. હેલો એવરીવન, મારું નામ દિશાંત સંજય કુમાર દોશી છે. હું બોમ્બે હાઈકોર્ટમાં એક પ્રેક્ટિસિંગ એડવોકેટ છું. પ્રેઝન્ટ પ્રેસિડેન્ટ શીલાબેન શાહ દ્વારા જે પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, યુવા શક્તિ ગતિમાન ફેડરેશન શક્તિમાન, તે ખરેખર આપણા ઘોઘારી સમાજ માટે એક બહુ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ છે. આમાં બધા જ પ્રોફેશનના CAs, ડૉક્ટર્સ, એડવોકેટ્સ, એન્જિનિયર્સની સોફ્ટ થિંકિંગ ક્લાસ સાથે મળીને કામ કરશે અને સમાજની પ્રગતિમાં હાથ બટાવશે. તો એટલે આપણા સમાજના દરેક એજ્યુકેટેડ વર્ગથી એક જ અપીલ છે કે વધારેમાં વધારે આ સમાજના પ્રોજેક્ટમાં જોડાશો અને આપણી સમાજની પ્રગતિમાં હાથ બટાવશો. I am very grateful to be a part of this project. Thank you, Sheila Ben. Hello everyone, myself Dr. Hina Gandhi, Ayurveda consultant and detox expert. Present President Sheila Ben દ્વારા એક પ્રોજેક્ટ આવી રહ્યો છે જે આપણા સમાજ માટે અને આપણા હર એક વ્યક્તિ માટે બહુ જ ફ્રૂટફુલ થઈ રહ્યો છે. યુવા શક્તિ ગતિમાન ફેડરેશન શક્તિમાન, જેમાં આપણા સમાજના હર એક વેલ એજ્યુકેટેડ જેમ કે એન્જિનિયર્સ, ડૉક્ટર્સ, MBA, CS will work together to raise our society as well as ourselves. Very happy and grateful for joining this project, and I will request each and everyone, please join this project. It will help you a lot in all areas of our life. Thank you so much.